को धधक धधक हो रहा है। क्यों डर लग रहा है? डर तो लगता है, डर सबको लगता है। डर वो के बात आगे तो जीत सही है। तो आपकी जीत होने वाले है ना, डर लग रहा है इसलिए अभी। अरे क्या बटेका भूंगड़ा मस्त मजाना तो એની ગ્રેવી ચડી રહી છે અહીંયા। એ હજી જોઈ તો ચડી જ ગઈ છે, એમ તો સ્ટવ ઉપર ચડી ગઈ છે ક્યારની, હવે હેઠી ગઈ ઉતરશે હું કહું છું। તો એને ઉતારો, હવે ભૂખ લાગી છે પછી જલ્દી જલ્દી। મારી સ્ટાઈલમાં બને છે। હાલો હાલો, હવે તો એમ જ કયો ને પાકી ઠરી જાય માથે આવે ને મમ્મી એટલે આમ હારા હારા ને ઓલા થઈ જાય, હાથ સુધા કરી નાખે, હારા હાથ સુધા કરી નાખે। हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण एंड जय श्री। कैसे सब लोग? आए सब बढ़िया आ गए। तो हमारी मस्त मॉर्निंग हो चुकी है और अभी सवेरे सवेरे बाहर एक आंगन है ना हमारा, बहुत माटी आ गई थी क्योंकि दोनों बाइक बाहर जाती है बारिश की वजह से, तो अभी बाइक आती है ना तो अभी बहुत गंदा हो गया। तो अभी सवेरे सवेरे मैंने क्लीन कर दिया। देखिए यहाँ पे अभी पूरा मस्त मैंने क्लीन कर दिया है और यहाँ पे दोनों बाइक रख दिए हो। और एक बात और सबको बतानी थी, तो हम बहुत टाइम पहले पानी पूरी घर पे बनाई थी, तो उसके लिए मैं खुद लेकर आई थी। उसके जो छड़िए होते हैं ना वो तो मैं फेंकने वाली थी, बा बोले कि रहने दो, यहाँ पे कुंडा हमारे बाहर एक खाली है मिट्टी वाला, तो उसमें मैं लगा दूंगी कि जो उसके मूलिए होते हैं ना वो तो उग जाएंगे अच्छी तरह से। मैंने बोला कोई बात नहीं, जो बा को मतलब लगाना है तो मैंने मना नहीं किया, तो मैंने लगा दिया। तो अभी बारिश आ गई तो मस्त अभी अच्छी तरह से उग भी गई। आपको सबको दिखा देते हैं, देखिए। तो बाने यहाँ पे अभी एक एक मूलिया इस तरह से लगाया था, तो सब अच्छी तरह से पुदीना भी मस्त उग गया है, देखिए बारिश की वजह से। और यहाँ पे हमारा तुलसी मैया है, तो हर रोज़ मम्मी यहाँ पे अभी आरती करते हैं, दिया जलाते हैं। तो अभी वापस चलेंगे किचन में। और आज भी बारिश का मौसम है क्योंकि अभी हर रोज़ बारिश होने ही वाली है। देखिए कितने बादल हो चुके हैं। हेलो आकाश जी। हेलो जी, वेरी गुड मॉर्निंग। वेरी गुड मॉर्निंग। स्वामी नारायण, जय श्री कैसे कृष्ण। हो? सुंदर। अभी तो बहुत बढ़िया है, अभी है ना, बहुत बढ़िया। अभी कोई बात नहीं, वैसे अभी मौसम बाहर का मस्त है। हाँ। अभी वैसे बारिश तो चली गई है, तड़का आ गया है, देखो धूप इतनी ज्यादा आ गई है, तो हाँ गर्मी धूप हो तो रही इतनी है, फिर भी आकाश में बादल भी इतने हैं। है ना। बारिश के बादल अभी भरपूर है। मैंने कही दिया वरसी जाओ, કારણ કે એ વરસ છે તમારે કેવું જ નહીં પડે। ગરમી તો ઓલરેડી થાય જ છે જોડે જોડે, બફારો થાય વરસાદનો। બફારો વધારે થાય છે, વરસી જાય ને તો વધારે સારું અત્યારે। હા એવું છે અને ગરમી બહુ થાય છે, બહુ થાય છે, બહુ થાય છે ગરમી, તો રહેવાતો શું નથી। છે તો અત્યારનો અમરેલીમાં ઓછી ગરમી છે, કાંઈ વધારે ગરમી છે કે ત્યાં વધારે છે? ત્યાં તો બપોરના ભાઈ તોબા તોબા એવું થઈ જાય, કારણ કે બપોરના 12 વાગ્યા પછી રૂમની બહાર નીકળવું ને 5-6 વાગ્યા સુધી, એટલે બહુ ડિફિકલ્ટ એમ। કારણ કે અહીંયા તો મને એવું લાગ્યું કે અહીંયા મને ઓછી લાગે છે, કારણ કે આટલા દિવસ આપણે અહીંયા છીએ બરોબર છે, મને ઓછી લાગી। ગામડે ગયો ને ત્યારે મને વધારે લાગી અમુકની, બોલો અમરેલી બહુ એટલે બહુ લાગી એમ થયું કે બાપ રે કેટલી ગરમી છે। બપોરના પછી ગરમી લાગે ને વાત જવા દો, અહીંયા ઓછી લાગે, સમજો અહીં ઓછી લાગે છે એમ ને? અહીંયા ઓછી લાગે। તમારું ઘર છે એટલે તને ઓછી લાગતી છે, અમારું ઘર ને એટલે બાકી મને અહીંયા બહુ લાગે છે। અમરેલી ઓછી લાગતી હતી મને, આમાં ઊંધું થઈ ગયું। નાકાશ ને બહુ લાગે, કારણ કે એમાં એવું છે કે ત્યાં ઓછું કામ હોય અને ઓછી ગરમી થાય। અહીંયા તો સખત સવારનું આપણે કામ હોય, બધું મારી કે સવારના કામ જ કરતા હોય એટલે વધારે ગરમી થાય। જમાઈને તો ન્યાય બેસવાનું ગરમી થાય, હે ને જમાઈ? એવું ખાઈ એવું જ હોય, બેઠા બેઠા ગરમી ઓછી થાય। પૂછજો બે જણા ને, પપ્પાને પૂછીએ, આપણે મમ્મીને પૂછીએ, બેઠા બેઠા ઓછી થાય। હા પણ જો તમે જોવો, તમે આ મોઢામાં ક્યાંય ગરમી દેખાય છે અને મારા મોઢામાં જોવો, હું ક્યાં કામ કરતી હતી ને 1-2 વાર તો ક્લીન પણ કર્યું, પણ તો પણ એટલી ગરમી છે ચહેરા પર મારા। બેઠા ને ઓછી ગરમી થાય, કામ કરતા ને વધારે ગરમી, હલનચલન થાય એટલે વધારે ગરમી થાય, એટલા માટે ખોટું નહીં બોલતી। જો આમ છે નેપકિન લઈને બેસી ગયા છે। હાલો નાસ્તા પાણી શું કીધું હવે? નાસ્તા પાણીમાં બનાવ્યું છે શું અત્યારમાં? ભાખરી ને ચા। વાહ ભાઈ વાહ, તો ચાલો હાલો હાલો આવી જ જાઓ પટમાં। ભાખરી ને ચા। જો બાને બેસાડી દીધા છે અને મમ્મી રાહમાં છે। મમ્મી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। કેમ છે હવે? હાલો હાલો નાસ્તા પાણી વાટ જોઈશી। ચા ભાખરી થઈ ગયા છે, ચા ભાખરી બની ગયા થઈ ગયા છે, હવે નાસ્તા પાણી હવે કરી લઈ। કરી લે હાલો ને। મમ્મી કામ કરતા કરતા ગરમી થાય કે બેઠા બેઠા વધારે ગરમી થાય? કામ કરી તો થાય, બેઠા બેઠા ઓછી થાય। જોયું ને, કાંઈ કીધું નથી। બેઠા બેઠા વધુ ગરમી થાય। ના ભાઈ ના, તો તમને મમ્મી એમ કે છે ને ગરમી બહુ થાય એમ કે છે ને, હાલો કામ કરવા મળો ગરમી ન થાય, હાલો હાલો તો ગરમી ઓછી થાય। પવન બારે બહુ સારો ઠંડો। ના ના કોઈ કીધું ને કે બેઠા બેઠા બધા ગરમી થાય, બેહાનું જ ને, હાલો કામ પકડો, હાલો હાલો ભાખરી કરી જાય કોટી। હાલો હાલો, હવે તો એમ જ કયો ને પાકી ઠરી જાય એમ। માથે આવે ને મમ્મી એટલે આમ હારા હારા થાય ને ઓલા થઈ જાય, હાથ સુધા કરી નાખે, હારા હાથ સુધા કરી નાખે। હાલો જાય ભાખરી ચા
અને ભજીયા પણ છે તમને બધાને રાતે બહુ ભાવ્યા હતા ને કાઠિયાવાડીને એવું જ હોય છે કે મોસ્ટલી જેમની ઘરે બનાવ્યા હોય ને ભજીયા ને થેપલા ને એ હોય ને સવારમાં ઠંડુ ખાવાનું જ હોય તો જ મજા આવે એમ. અને ભજીયા કેવા ભાવ્યા હતા, ભજીયાનો આનંદ તો બહુ મજા આવી છે. ખબર છે પાછળ ન જોઈ ગયો હે ને? બહુ મજા આવી હતી ને, પપ્પાને બહુ મજા આવી. મજા આવી ગઈ હતી. અત્યારે મમ્મીએ તને કીધું કે ઘણું બધું વધારે ખાય છે સવારમાં છે ને ઠંડા ખાય છે. ઠંડા કારણ કે છે ને સ્કૂલમાં ભણતા ને ત્યારે મમ્મીની બનાવી દેતા સવારમાં લઈ ગયા હોય ક્યારેક ક્યારેક ઠંડા ભજીયા ત્યાર ના ભાવે મને. શું વાત છે, તો એટલે મજા આવે સવારમાં ઠંડા ભજીયા અને ઠંડા થેપલા હોય ને બહુ મજા આવે. થેપલા તો વધારે મજા આવે, ઠંડા જેમ થેપલા ઠંડા વધારે મજા આવે. તો આજે પાછું થેપલા બનાવીશું. વાતાવરણ તો આજે એવું જ છે. બનાવીશું એટલે તમે બનાવવાનું લાગો છો ને મમ્મી? ના ભાઈ ના. તો તમે એમ કીધું બનાવીશું એટલે અમે તમે પૂછ્યું નથી, અમે આઈ નથી પેડી એટલા માટે. મારે તો ખાલી કહેવાનું હોય ને કે હા. બનાવવાના તો બનાવીશું. काई नहीं, आलू नाश्ता पानी कर लीजिए फटाफट। हमें Yes, sir. मैं और मम्मी बैठ गए काम करके सारा घर का, तो अभी दोपहर का टाइम हो चुका है खाना बनाने का। फिर भी मैं थोड़ी देर हमें रेस्ट करने के लिए बैगी, क्योंकि अभी जस्ट थोड़ी देर घर का सारा काम निपटा है, इसलिए अभी तो यहाँ मस्त हल्का हल्का पवन यहाँ से आ रहा है, तो अभी यहाँ पे बैठ गए। हाय छोटू। કેટલા ભણસ તું? કેટલું ભણસ? અરે વાહ, શું વાત છે। તો એ જો મમ્મી મસ્ત ભગવાન અલગ અલગ હાર બનાવે, અલગ અલગ પેટર્નના લાલાના હાર બનાવે છે, પછી માતાજીના હાર બનાવે છે, અલગ અલગ મસ્ત 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 મમ્મી હાર બનાવે છે। જો અહીં 2-3 દિવસથી બધા કન્ટિન્યુ હાર બનાવ્યા છે મમ્મી મારી ગેરહાજરીમાં। જો મમ્મી આ ખોલો તો જો આમાં મોતીના હોય ને તો સરસ લાગે। વચ્ચે એકદમ લુરખી અને આવી રીતના હાર, અને હજી જો નાનો નાનો હાર હજી ઉપરથી લઈને આવી નતના મમ્મી બનાવે છે જો રોજ મોતીના। મમ્મીને મારી જેમ ભગવાનનું બહુ આ બનાવ્યા ભગવાનને ઓલા પગની કુકરી। ઓહો હો, જો અરે વાહ, કુકરી સરસ। ભગવાનનો પાયલ બનાવ્યા। ભગવાનના નજરિયા નો કહેવાય મમ્મી? નજરિયા બીજા બનાવ્યા ને હે, શું વાત છે। અરે આ ઘૂઘરી વાળા મસ્ત બનાવ્યા છે। ખાવા નજરિયા। હા હા, અને જો નજરિયા બે જોડી બનાવ્યા। શું વાત છે। અને અહીંયા જો મસ્ત નાનો એવો લાલાનો હાર છે। હજી મમ્મીને અત્યારે જો આવો હાર બનાવવો છે, એની બેનપણી પાસે લઈ આવે નમૂનો, અને કે મારે આવો સેવ બનાવવો છે એ કે એમ। તો મસ્તનો છે, આ તો મને એટલો ગમ્યો। મમ્મી તો એ કે હું બનાવું, એ કે ધીમે ધીમે એ કે બનાવો, બહુ સરસ છે। અને અત્યારમાં જો મમ્મી મને પણ નજરી કરી દીધી, મને કે પહેરી ગયા, મેં તો કાંઈ નહીં પહેરીએ। બ્લેક મોતી છે અને વચ્ચે એક ગોલ્ડ મોતી, આ રીતનું મમ્મી બનાવી દીધું મસ્તનું, તો અત્યારે પહેરી લીધું છે। અને મમ્મી અત્યારે આકાશને પૂછે મેં તમારે શેનું શાક ખાવું છે? મેં ચિંડોરા છે, પછી બીજું શું મમ્મી? રીંગણા છે, ગુવાર છે, રીંગણ છે। હા, તો મેં આટલા શાક છે। મને કે તારાતનું મેં હમણાં ટીંડોરા બટાકાનું શાક નથી ખાધું, એ બનાવી કે સવાર શું કહેતા હતા એ જમવા ટાણે? નવીન બનાવ્યું નથી કહેતા? ના, ઓછું બનાવજો નથી કહેતા? હા ઓછું વિચાર નથી ખાવું એમ। હા, બપોર શું કરે? બપોરે તો બસ ભૂખ લાગી જ જાય ને ટાઈમ થાય એટલે। પણ મને કે તું એટલું બધું હાર ન બનાવતી હોય તો કે તું ઓછું ખાવી, કે મેં તું મારા નું થાતું જેવો છે, મેં તું નોર્મલ જે મસાલા નખાતા એ જ નાખું, મેં એક્સ્ટ્રા હું કાંઈ એટલે કાંઈ નથી નાખતી, તો એટલો ટેસ્ટ આવે કે કંઈક તો તેજ મને ખાડો કરી દીધો કે ખવડાય નહીં, કે મારા બપોરે કે 2 રોટલી ખાવી હોય ને કે આવીને 4 રોટલી ખાઈ, કે શાક એટલું સરસ બનતો હોય કે એનો મારો વાગ મને તારો જ વાગ કે તું સારું બનાવશ એટલે કે વધારે ખવાઈ દેશે। મેં તો સારું બનાવ તો મારો વાગ ને નો સારું બનાવ તો એમ કે સારું બનાવતા નથી આવડતું, કા મમ્મી? બાઈને બધી કોઈ વાંધો તો આ ભગવાનનો જો નાનો મસ્ત મમ્મી બનાવેલો છે, તો હાર છે મોતીનો, મસ્તનો હાર બનાવેલો છે। આપણે ચોક કરો ને ટાઈપનો ભગવાનને પહેરે એટલે બહુ મસ્ત રીતે દેખાય છે। તો આપણે ભગવાનનો હાર જ છે નાનો નાનો મસ્તનો, અને મમ્મી નથી બનાવે ઉપર તો ઘણા બધા નહીં મમ્મી લાલાના હાર? હા લાગશે, તો ઘણા બનાવ્યા છે। મમ્મી કે નવરા ટાઈમ આવી કે બનાવવું એ કે નથી ને અલગ અલગ તો બદલાવા થાય। મને આ બહુ મમ્મી ગેમ છો, પણ બહુ મસ્ત બહુ સરસ છે એમ। હા, ઝીણા મોતીનો જ બનેલો છે, એકદમ સરસ બનાવેલો છે। પહેરાવે તો કેવો મસ્ત લાગે છે, ડિઝાઇન એટલી સરસ છે ને લુક જ એટલો મસ્ત આવે છે मोतीनो। 1:05 हो चुकी है और अभी जस्ट घर पे पहुंचे क्योंकि थोड़ा काम था, तो मैं और आकाश पापा दिनों बाहर गए थे, तो अभी सब्जी बना कर गई थी, तो अभी मम्मी रोटी यहाँ पे भी बना रहे हैं। देखिए यहाँ पे भी मम्मी रोटी बना रहे हैं, और यहाँ पे सब्जी आकाश की फेवरेट है आलू रोटी तरह की, अभी मस्त बन गई है। यहाँ पे भी रोटी बन रही है, पापा भी आ गए खाने के लिए। मम्मी जय स्वामीनारायण। કેટલી રોટલી બાકી છે હવે? સ્વામિનારાયણ મારી એકની જ બાકી છે। તો એક જ બાકી છે? બે જ ગરમા ગરમ? ગરમા ગરમ બે જ છે। શું વાત છે। તો એટલે રોટલી બાકી છે હવે, અને કામ હતું ને મમ્મી પતાવા ગયા હતા, જેમ પતેમ તો છે નહીં, હજુ થોડું બહુ બધું કામ બાકી છે। ધીમે ધીમે અમે ટાઈમ લઈ લઈને બહાર જાશું, કારણ કે ઘરે એટલું કામ હોય મુખવાસ રિગાર્ડિંગ, કારણ કે મુખવાસ ને એટલા બધા રવા મળ્યા છે। આકાશ મને કાલે કીધું તો આપણે આકાશ જ પૂછી લઈએ। આકાશ તમે કાલે શું કીધું તું મને? તમને કાલે મને શું કીધું તું? દરેક વસ્તુ એવી કીધી હતી, પપ્પાને હું કહું છું, મમ્મીને કહું, જો આટલા દિવસ હતા ને આપણે અમરેલી માં હતા, બરોબર છે, ઓર્ડરો આવતા હતા નો ડાઉટ,
બટ જે ફ્લો હતો કારણ કે અમે હોઈએ અહીંયા જ્યારે વિરાલી હતી ને ત્યારે જે ફ્લો હતો એ ફ્લો હમણાં થોડા દિવસ નહીં હતો. શું કામ કે અહીંયા એબસન્ટ હતી એટલા માટે, બરોબર છે. અને આપણા પબ્લિકને પણ એવું ખબર છે કે વિરાલીબેન હોય અને લાઈવ બનાવતા ને ત્યારે આપણે ઓર્ડરો કરે છે ઘણા લોકો, બરોબર છે. તો આટલા દિવસ તેમણે ઓર્ડર નતા. વિરાલી મેં કીધું કે આટલા દિવસ તું અહીંયા હતી નહીં ને તો ઓર્ડર મેં કીધું બિલકુલ નહીં હતા. કાલ મેં કીધું તારા પગલા પડ્યા એટલે ઓર્ડર મેં કીધું ફરી વાર સ્ટાર્ટ થઈ ગયા. આ તો કે નહીં પપ્પા આટલા દિવસથી ઘરે કરી હતી. વિડીયો જોતા એને ખબર ન હોય. હા, મળવા ગયા છે. બનાવવાના છે નહીં કે એટલે કે ફોન કે મેસેજ કઈ ન કરતા હોય. ફરી વખત તો આવી ગયા એટલે ફરી વખત પાછા સ્ટાર્ટ થઈ ગયા છે. મેં જેમ કીધું એમ કાલે એવો પગ મૂકીશ ને એટલે બોલ પણ આ મૂકવો જ ને બોલ, બીજો કઈ બોલ નહીં. અને રોજ નો અલગ અલગ બનાવવાનો હોય, ટાઈમે આપણે ઓર્ડર પહોંચાડવાનો હોય એટલે ટાઈમિંગમાં હોય જવાબદારી આવી જાય એટલે થોડું મતલબ એમાં બોજ એટલા માટે આવે, બાકી બીજો કઈ બોજ તો છે ને આપણા માટે. પણ એ બોજ મજા આવે કારણ કે ન્યાય એટલા જલ્દી મળે, કઈ કામ એટલું બધું હોય નહીં, હોય ફ્રીડમ હોય કે મતલબ બોજ ન હોય કઈ કામ નહીં બાબતનો. પણ એમ થાય કે સુરત જઈને તો હારો, સુરત જઈને તો હારો, એમ થાય કે કામ કરવા મળે હવે. એમ થાય કે કંઈક કામ કરવું છે, કંઈક કામ કરવું છે. કામ કરતા હોય ત્યારે એમ લાગે થોડોક બોજ છે પણ હોવું જરૂરી છે. હોવું જરૂરી, લાઈફમાં મજા આવે આપણે. બહાર હોય ને બર્ડન હોય ને તો જ મજા આવે. તો જ મજા આવે અને હોવું જ જોઈએ વસ્તુ. ચાલો હવે ફટાફટ જમી લઈ. ઓલરેડી અમારા જેટલા પણ ફેમિલી સબસ્ક્રાઇબરો છે બધાને અમે અમારી પ્રોડક્ટ મોકલીએ છીએ તો બધા એમના રિવ્યુ અમને ઘણી વખત જણાવતા હોય છે, બરોબર છે. પણ સાથે અમારા ઘરની અંદર પણ અત્યારે મમ્મીએ મને ખુદની રિવ્યુ જણાવ્યો. અમે અત્યારે જમવા બેઠા હતા અને મમ્મીએ રિવ્યુ જણાવ્યો કે જે મારે તમને બધાને જણાવવો છે કે શું છે. તો મમ્મીના મોઢેથી આપણે સાંભળીએ. મમ્મી શું છે રિવ્યુ જણાવો તમે. ઓલા હું ભાખરી નો ખાઈ શકતી હવારે, હા, એને બદલે જ્યુસ ને ઓલી ફાકી બે પીવશું ને હા. તો ભાખરી ખાવશું ને તો આમ કઈ થતું નથી. પણ થાતું શું ભાખરી ખાતા ત્યારે? ભાખરી ખાવ ને તો હજી તો 10-15 મિનિટ થઈ હોય ને તો તરત એમ થાય કે વોમિટ થાય જ. ભાખરી માંથી ખવાતી જ નહીં, ગેસ થાય ને. ગેસ જ થાય. ગેસ થાતો. હા, હા. અને આ જો ભાખરી અડધી ખાઈ ગઈ તો કઈ ન થયું, ક્યારેક ક્યારેક આખી ખવાઈ જાય છે તો એ ઓલી અસર નથી થતી એસી. મગર મમ્મી કોઈ ભાખરી ખાતા જ નથી. મને એમ જ કે ભાખરી હું ખાતી જ નથી. ભાખરી તમે કોઈ દિવસ નથી ખાતા એ મોર્નિંગ ની અંદર? ગમે એવું એસિડિટી જેવું લાગતું હોય. હું ભાખરી ખાધી હોય 15-20 મિનિટ થાય ને એટલે મારે મને ઉલટી થાય ને તો જ નિરાશ થાય. હા, હા. ખાધું હોય ને કા બપોર સુધી ખાવ નહીં, બપોરે ન ખાવ તો જ ભાખરી ખવાય. સવારમાં ક્યારેક માખણા રેમ થાય મન થાય ત્યારે ખવાઈ જાય તો પછી બપોરે નહીં ખાવા. આજે જ મમ્મી હવાર ભાખરી ખાધી અડધી. મેં આજે તો ખાધી. ભાખરી ખાધી, મેં શાક ખાધું અને મરચા હાંજે કેટલા ખાધા અને એટલા મરચા ખાતું હુંય ન. એસિડિટી થઈ જાય ને, ફૂલ એસિડિટી એસિડિટી. નામ છાતીમાં બળતરા ચાલે નકરી બધી આખા શરીર. લાઈવ રિવ્યુ આપણે મમ્મીનો છે. હા, આ વાત મને જ કહી. મમ્મી બોલ્યા એટલે કે મને આંટી કે બહુ સારું કે પપ્પાએ કીધું આકાશે ફ્રીજમાં જોઈ ફિનલાન્ડ જ્યુસની બોટલ એટલે કે અડધી કોણ થઈ ગઈ. મમ્મી કે રોજ હું પીવું છું કે એમ. એટલે મમ્મીએ શરૂઆત કરી કે મને આટલું આટલું ફેર છે. મેં કીધું હું વાત તમને નથી ખબર. મેં કીધું એમ આપણે બહારના રિવ્યુ તો આપણે શેર કરવા, ઘરના રિવ્યુ બધાને શેર કરવા છે ને કે આપણે નહીં ઘરે એટલે ફાયદો થાય છે. એટલા માટે તો આપણે ઘણી વખત રિવ્યુ બધા જણાવતા હોઈએ છીએ. અને હમણાં જે આજનો મીન્સ કે ઘણા લોકોનો શું છે કે રિવ્યુ જણાવ પણ ફોન કોલ ઉપર હોય તો એમના સસરા જે છે ને બેનનો ફોન આવ્યો હતો. એમના સસરાની સ્કિન એકદમ ફેર છે, બરોબર, અને એકદમ ડલ પડી ગઈ હતી. મને એ કે હિમોગ્લોબિન ઘટતું પણ હતું કે ઓલરેડી તમે બોટલ મોકલાવો, હું એમને પીવડાવી જોઉં શું બેનિફિટ્સ થાય છે આપણે જોઈએ, બરોબર. તો 20 દિવસની અંદર એમને બોટલ ફિનિશ કરી, કારણ કે ફિક્સ એ લોકો ડેઈલીના 50 ml પીવે છે, બરોબર છે. એટલે 50 ml તમે રોજના માટે પીવો છો તો તમારે બોટલ 20 દિવસની અંદર ફિનિશ થતી હોય છે. તો એમના પ્રમાણે એમને રિવ્યૂ શેર કર્યો કે અત્યારે એમની સ્કિન જે છે એ પિંકિશ થઈ ગઈ છે, મીન્સ કે થોડીક કે તાજગી ભર્યું લાગે છે. અને પ્લસ કે એમને ચાલવા મીન્સ કે ઇમ્યુનિટી ઓછી હોય એટલે શું હોય કે તાકાત ના રહે બોડીમાં, બરોબર. ઇમ્યુનિટી સિસ્ટમ પણ ઓછી હતી અને પ્લસ એનર્જેટિક બોડી નહીં રહેતું હતું. તો અત્યારે કે એક બોટલ ફિનિશ કરીને અત્યારે એનર્જેટિક બોડી ખૂબ લાગે છે એમ. અને સાથે મને બીજી પણ મોકલાવી. अभी वहाँ पे क्या कर रहे हैं? यहाँ पे ताड़ी हवा खाने के लिए बैठे हैं. अच्छी बात है तो. दोपहर हो रहा था तो मैंने सोचा टॉप पे चले जाते हैं. हाँ हाँ और बुर्ज खलीफा बिल्डिंग है ना, उसकी टॉप पे बैठे होते हैं तो वहाँ से बहुत ही बढ़िया हवा आती है. हाँ हाँ, तो हमारे घर की ये टॉप है तो हम इधर आ गए. वो बात तो सही है, मगर वहाँ से आपका चेहरा दिख नहीं रहा है. दिख नहीं रहा है ना, बादल यहाँ भी से सा- मेरे को धधक धधक हो रहा है. क्यों डर लग रहा है? डर तो लगता है ना, डर सबको लगता है. डर वो के बात आगे तो जीत सही है. तो आपकी जीत होने वाले है ना, डर लग रहा है इसलिए अभी. અરે ક્યારના પવન આવે છે ને બીક બહુ લાગે એમ થાય કે આગળ હમણાં પડીશું અને નીચે જોઈએ ને તો ચક્કર આવવા લાગે. ઓ ટકા તો ન્યા નહીં જોવાનું, તમારું મોઢું ને જે આ વરસાદ અંધારો છે ને બે એક થઈ ગયું છે, બ્લેક બ્લેક એક થઈ ગયો ને, દેખાતું જ નથી. એમ ઈ આકાશ ને હું આકાશ. હા એટલે રીતે તમે બે એક થઈ ગયા છો. પછી આ કાગળ છે ને બધું નીકળી ગયો હતો. હા ત્યારે પવન આવી જશે ને આખો ઉડી ગયો. ત્યારે આખો અત્યારે પેક કરવો પડે છે. જુઓ ને, ઓકે. ફાટી પણ ગયો છે અત્યારે. હા હા હવે પપ્પા એક સાંધા સુધી ભર્યા છે એવી રીતે અહીંયાથી રહી જશે હમણાં. ઓકે. ને હું તો ક્યારની મુખવાસની બધી તૈયારી લિસ્ટ કરું છું, શું સામાન ઘટે છે બધું ક્યારનું.
હમણાં આવે પણ કોઈ નીચે આવ્યું જ નહીં. પછી બધું મારે પેક થઈ ગયું. હા એટલે તો બધું પેક થઈ ગયું. મને લાઈટ બધા છે તો ઉપર પણ ખબર નહીં શું કરે. મેં જવા દે શું કરે બધા એમ. તો અત્યારનો પવન તો મસ્ત છે. હા અને વરસાદ એટલે બધું કેવું મસ્ત એકદમ ગ્રીનરી થઈ ગયું. જો બહુ સરસ થઈ ગયું છે બધું એકદમ જોરદાર. આ જો બધી વાડીમાં તો બધી લીલી છમ થઈ ગઈ વાડીઓ મસ્ત મજાની. જોકે તમને જોડે પવન એટલો બધો તમને લાગતો હશે કારણ કે ટેરેસ ઉપર છે એટલા માટે. પણ જો અહીંયા કેટલી મસ્ત એકદમ ગ્રીન ગ્રીન નજારો થઈ ગયો છે જોરદાર. ચારે કર જો છે ને મસ્ત ના ગ્રીન ગ્રીન. આ બધી વાડી જ છે એટલે બધું આવેલું હોય એટલે વધારે બધું. પણ જોડે પવન એટલો તમને ખ્યાલ આવી જાય. લીમડા એટલા જો ને ડોલે છે તે ઝાડવા એટલા ડોલે છે. મસ્ત પવન છે એટલે કાંઈ ઉપર જ રહી જાય એવું પવન છે. બહુ બધું કામ છે એટલે નીચે તો જવું જ પડશે. જો ફોન દૂર લીધે છે તો તમને કંઈ સંભળાશે નહીં એટલો બધો પવન છે ને એટલા માટે. કાંઈ નીચે બધા મચી રહ્યા છે. મમ્મીને બધા અહીંયા જ છે. થોડીક વાર હેલ્પ કરાવીને પછી ફટાફટ નીચે જાય અને મુખવાસનું કાલથી સ્ટાર્ટ કરે બધું મુખવાસ બનાવવાનું. તો પેલા સામાન તો બધું લેવા જવું પડશે. હું ના કાંઈ ફ્રી થઈને સામાન તો લેવા જવાના છે. કાલ સવારથી મારો મુખવાસ સ્ટાર્ટ है जी ने हमारा काम हो जाएगा स्टार्ट लेकिन कंटिन्यू बहुत ऑर्डर आ चुके हैं. हाँ इसलिए ना तो कल जाना ही पड़ेगा. सेव के लिए भी ऑर्डर आ गए हैं. 5 किलो सेव का ऑर्डर आ चुका है. साथ ही जूस और जो मुखवास का रेगुलरली हमारा चलता हाँ वो तो कंटिन्यू है. मुखवास के ऑर्डर भी आ चुके हैं सभी चीजों के. आज के दिन में मतलब अभी थोड़ी देर यहाँ से फ्री होकर मैं विरल अभी जाने वाले हैं. जो सभी चीजें हमें इकट्ठी करनी है उसके लिए. यस क्योंकि वहाँ पे लड़कों की उसका चेहरा दिख नहीं रहा. मुझे भी नहीं दिख रहा है तो आपको कैसा दिखेगा. इसलिए वहाँ से मैंने फोन हटा लिया है. तभी जैसे आकाश ने बोला कि सारा काम मेरे को लिफ्ट जाएंगे उसके बाद हम मैं और आकाश जाएंगे सारा सामान लेने के लिए. 7:30 और घर पर पहुंच गए हैं मैं और विराली. और अभी दीवाबत्ती चल रही है. आपको घंटी सुनाई दे रही होंगी. तो फिलहाल अभी घर पे पहुंच गए. हमारा जो भी काम था वो सब हमने निपटा दिया है. अभी आज रात को बनाने वाले हैं पान का मुखवास. उसके साथ है पान के बॉल्स. और कल के दिन में है सेव. पूरे दिन में सेव चलेगी और पूरे दिन मुखवास चलने वाला है कल के दिन में. और वैसे अभी बढ़िया से एक आइटम बन रही है जो यहाँ पर मैं आप सभी को दिखाना चाहता हूँ. और यहाँ के ये टिमक देखो दो दोनों साथ में निकले. देखिए यहाँ पे दोनों गाल में निकला है. किसी की नजर ना लगे इसलिए यहाँ पे निकल गए हैं अभी. ये शाना कारण निकला एक पहला શાના કારણે નીકળ્યા છે. પ્રોબ્લેમ તો થોડોક મારો જ છે એકચ્યુઅલી માં. હા કારણ કે હું ફેશિયલ નથી કરાવતી. હા તો હું લઈ ગઈ તો પાર્લર મેં તમને વાત કરી હતી પાર્લરે જાઉં છું આઈબ્રો નો કરાવવા. પણ આઈબ્રો બધું વધારે નતો એટલે મેં આઈબ્રો ન કરાવ્યો. તો પછી મને એમ લાઈન તો ચહેરો ડલ લાગે છે તો મેં ફેશિયલ કરી લો. ફેશિયલ નથી કરાવ્યું મેં ખાલી ક્લીન અપ જ કરાવ્યું ખાલી. અચ્છા હા હા તો આખું જો પિમ્પલ્સ નીકળી ગયું. મોઢું આખું જો ભરાઈ અરે ગયું. તે હતા કે બહુ રૂપાળો ને બધા રૂપાળો કરવા દે ને કઈ કામ તેમ કેવું થયું. એવું થયું એમ ને. ડર લાગ્યું ને તમે લાઈન કારણ કે કોઈ દિવસ ફેશિયલ કરાવતી જ નથી. વિશાલ લગ્નમાં નથી કરાવ્યું મેં. મેં ખાલી મારા લગ્નમાં જ કરાવ્યું હતું એક જ વાર ત્યારે. અચ્છા સરસ મોઢું ઓલું થઈ ગયું છે. સરસ. એ ક્યારે ખબર હવે પડે ને કે હવે કરવું જોઈએ કે ના કરવું જોઈએ. રેવા દે કે તમારા ફેસ એકદમ ક્લીન છે સરસ કે તમે રેવા દે ફેશિયલ નથી કરાવવું કે તો એ છે ને સ્ટેપ બહુ સરસ કરે એકદમ ઊંઘ આવે ને એવો મસાજ કરે. તમે તો લાઈટ થોડોક લાભ લઈ લો. મેં રિલેક્સ થઈ જાય. લા રિલેક્સ થઈ ગયા ને હવે જો હું આમ ખાલી આમ કરું ને તો આખું પેઇન થતું હશે ને તો પછી અત્યારે બની શું રહ્યો છે. મોસમ છે ને તો ગરમ ગરમ ને તળેલું ત્યારે મજા આવે ખાવાની. વાહ ભાઈ વાહ મસ્ત મજાના બટેકા ભૂંગળા બને છે. હા હા પણ અત્યારે છે શું આ શું તે કર્યું છે કે મને નથી ખ્યાલ. બટેકાની ગ્રેવી થાય એ જે છે એ તો ચડી જ ગઈ છે એમ તો સ્ટવ ઉપર ચડી ગઈ છે ક્યારની. હવે હેઠી ગઈ ઉતરશે હું કહું છું. એને ઉતારો હવે ભૂખ લાગી જાય પછી જલ્દી જલ્દી. મારી સ્ટાઈલમાં બને છે. ગયા વખતે દીદી એની સ્ટાઈલમાં બનાવ્યા હતા પણ જ્યારે આકાશ મને ખ્યાલ આકાશ નહોતા ભાવ્યા. મને નહોતા ભાવ્યા. તે બનાવવાની ભાવ્યા હતા. એનું રીઝન એવું હતું કે જાગુ એ છે ને જે બધા મસાલા એડ કર્યા ને પણ તેમ છતાં છે ને ફિક્કા રહી ગયા હતા. હા પણ ફિક્કા રહી ગયા હતા. કાંદા નાખ્યા ટમેટાની ગ્રેવી કરી હતી મસ્ત બધું કર્યું હતું પણ તોય ફિક્કા રહી ગયા હતા. કોઈક વસ્તુ લીધે ફિક્કા રહી જાય ને પછી ટેસ્ટ તમે ગમે એમ પકડાવો ના પકડાઈ શકે. દીદી કરો ખારા થયા કે મારે ખાવા વિના નહીં કે ઘણી વાર એવું બધાને થાય. પણ એમાં સિંગદાણા હોય ને મસ્ત નું ત્યારે વસ્તુ સરખી ન હોય તો મોઢો મતલબ પડી જાય એની વિશે આપણે હોય બપોર દિવસ નું કે ના તો આ ખાવ ભાંજી ટેસ્ટ ન હોય એટલે ગમે ને એવું થઈ જાય. ટેસ્ટ હોવા છતાં એની અંદર બધી વસ્તુ નાખીને ટેસ્ટ ના પકડે ત્યારે એમ થાય ખરું બધું નાખ્યું છે અને પકડાણું નહીં તો પછી એવું થાય. કઈ નહીં આજે હા પાક્કું ચલો અને ભૂંગળા
આ હા તો પૂરી થઈ જાય છે મને એવું લાગે છે. મમ્મી બિચારા ત્યાં રાખ્યા તળીકા આપણે બહાર માર્કેટમાં ગયા હતા હા અને બીજું મેં તો ડબ્બો ખોલ્યો ને તેમાં જો મસ્ત મજાનો ચેવડો વાહ ભાઈ વાહ લો ચેવડો પણ બની ગયો છે ને નાસ્તો. ત્યાં રાખ્યો છે. ખબર આ નાસ્તો પડી જોઈએ આ નાસ્તો એવા ટાઈમે જોઈએ ને કે ખબર જ ન રાતે ક્યારેક 2 વાગે જોઈએ ને ક્યારેક 1:30 વાગે જોઈએ અને મમ્મી મૂવી જોતા હોય ને એવું કરતા હોય ને ત્યારે. હા, અને કાલી ખબર કન્ટિન્યુ ટાઈમ નહીં રહે કે વસ્તુ હા ખાવાનો બનાવવાનો ટાઈમ ન રહે એટલે જે ભૂખ લાગે ને ત્યાં સારી હા, ચેવડો લઈ લીધો. ટેકો થઈ જાય, ટેકો. ટેકો થઈ ટેકો જાય માટે તો તે ટેકો બનાવ્યો છે. ટેકા માટે ટેકો બનાવ્યો. આજ 2 દિવસ ફ્રી હતા એટલે થોડો નાસ્તો મમ્મી કરી નાખ્યો છે. એનો આપણે બટાકા ભૂંગળા બની જાય ગરમા ગરમ ભગવાન ધરીને બસ ખાઈ લઈ મસ્ત એન્જોય કરી લઈ. વેરી ગુડ. ચાલો ભાઈ તો અત્યારે બટેકા ભૂંગળા મસ્ત મજાના બની રહ્યા છે અને થોડી વાર પછી હમણાં જમી અને ફરી પાછી આજની તૈયારીઓ અમારે સ્ટાર્ટ કરી દેવાની છે કારણ કે આજના દિવસની અંદર ઘણા ઓર્ડર આવ્યા છે. જેમ મેં વિરાલીને બપોરના કીધું કે તું આવી છો ને તારા પગલા પડ્યા છે ને પછીથી આજના દિવસમાં ઓર્ડર છે. આટલા દિવસ નહીં હતા. હું ક્લિયરલી અમને કહું છું, વિરાલીને પણ મેં કીધું અને તમને બધાને પણ કહું છું. મીન્સ કે ઓર્ડરો હતા પણ વિરાલીની ગેરહાજરી હતી એટલે નહીં હતા અને મીન્સ આજે આવી છે ને તો ખરેખર મને એમ લાગ્યું કે એમની અંદર છે ભાઈ જે વસ્તુ છે હું તમને ક્લિયર કરી રહ્યો છું અને ઇન્ટેન્સ પણ તમે સમજી શકો છો કે કયા ઇન્ટેન્સથી હું કહી રહ્યો છું કે શા માટેથી અને પગલાં એટલા લાભકારી છે કે આ વસ્તુની અંદર એટલો લાભ થયો એમ. એની અંદર ઘણી બધી વસ્તુઓ છે. ઇન ફ્યુચર જ્યારે આપણે બ્લોગ કોઈ એવો બનાવીશું ને સ્પેશિયલી કે તમારી ડિમાન્ડ હશે કે ભાઈ તમને વિરાલીની અંદર શું સ્પેશિયલ લાગી રહ્યું છે, શું એમના માટેની ડિમાન્ડ છે, ત્યારે હું તમને બધાને શેર કરીશ કે શું વસ્તુ છે રિયલમાં ના વિષયની કે જે હું તમને ક્લિયરલી મોઢે કહી શકું. ઇન બિટવીન અમારા વચ્ચે તો ચાલતી હોય છે બરોબર છે કે બીજા ગમે ત્યારે શેર કરતા હોય છે પણ તમને બધાને અમે ક્યારેય શેર નથી કર્યું તો એ હું ઇન ફ્યુચર શેર કરીશ. કારણ કે તમારા ઘરની લક્ષ્મી રહે કે નહીં. યસ હું ક્લિયર કહું છું. કે તું નથી ને તારું ઘર ફીકું ફીકું લાગે છે કે સૂનું લાગે છે. મજા નથી આવતી કે તું હોય તો લાગે નહીં ઘર છે એવું લાગે છે. કે હતો અમોર જ ભાવતું મમ્મી જ ભાવતું મને પપ્પા બધા એક યાદ કરે વિરા લેવું તો મજા વિરા લેવું તો ઘર આખો બધી એટલો ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણે સબસ્ક્રાઈબરોને હજુ શેર ના કરી આપણે પર્સનલી આપણા બધાને હોય બરોબર છે પણ ક્યારેક ઇન ફ્યુચર છે ને ખરેખર હું તમને બધાને શેર કરીશ અને મસ્ત મજાની વાતો બહુ બધી છે એટલે ઇન ફ્યુચર હું તમને શેર કરીશ બરોબર. તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો અને તમને બધાને એક મેં ટાર્ગેટ પણ આપેલો છે જૂન જુલાઈની અંદર ઓગસ્ટ મહિનો આવે એ પહેલા આપણે 50,000 સબસ્ક્રાઇબર ફિનિશ કરવાના છે અને કરવાના છે. તો કોઈ પણ ફેમિલી ફ્રેન્ડ્સમાં બધા જ લોકોને વિડીયો શેર કરી દેજો, લાઈક કરી દેજો અને કમેન્ટ કરી દેજો. ઓકે શું છે ભીમડાબેન તારે આ દીવાબત્તી કરી આવ્યા એમ ને બટેકા ભૂંગળા બની જાય રેડી? બટાકા ભૂંગળા બનાવવા વાળા આવ્યા બનાવજો હવે રસોઈ આવી ગયા છે બનાવવા વાળા. રસોઈ આવી ગયા આધા કામ મેરા આધા તેરા કે તો રસોઈયા બનાવશે ને આપણે ખાવાનું. बेटी है ना वो मुझे कुछ करते थे उसको तड़का लगाना वो मुझे लगाना पड़ता है. सब्जी जो भी हो तड़का मुझे लगाना पड़ता है. હા તો જો બા હું કે જી ક્યાં કે રહી કે તમે નવરાજ નથી રહ્યા. गाँव घर थोड़ी लेने जाते हैं, मामा मम्मी नौरा रही तो गाँव में रहे थे भाई ऐसा कुछ है अभी चलिए एनीवेज फटाफट बनाओ भूख लगी है ना विराली? बस 5 मिनट. મસ્ત મજાના બટેકા ભૂંગળા થઈ ગયા છે રેડી અને સાથે જો ભૂંગળા પણ ભૂંગળા ફીકા પડી ગયા છે એવું લાગે છે થોડું. હે કલર વગેરે ના છે? ભાવનગરના ભૂંગળા છે. ભાવનગરના ભૂંગળા છે. વાહ ભાઈ વાહ. ભાવ આપણે કહેતા નથી પપ્પા નાક ફૂલાયું હોય તો કે ભાવનગરના ભૂંગળા જેવું નાક કર્યું એની જેમ. પપ્પાને પેલા દેખાડ્યું. એના મિત્રના ગામના છે ભાઈ. એની બેન પણ ગામના. વાહ ભાઈ વાહ સરસ લ્યો. પપ્પાને રીપુ લેવાનું પપ્પા તમે જા. બાની થાળી અત્યારે અહીંયા થઈ ગઈ છે રેડી. બાને જોશે છાશ જોડે એટલે છાશ હમણાં આપણે રેડી કરી દઈએ અને સાથે પપ્પાની થાળી થઈ ગઈ છે. હવે ટેસ્ટ કર્યા પછી આપણે રિવ્યુ એમનો જોઈએ કે કેવાક લાગ્યા છે. પપ્પા ટેસ્ટ કરો તો તમે કેવાક બન્યા છે. हाँ ये लिया भूंगड़ा ये लिया बटेका आ बड़े का भूंगड़ा बोलते हैं ना. इसको बटेका भूंगड़ा बोलते हैं. કેમ લાગ્યું પપ્પા? એક નંબર. વાહ ભાઈ વાહ. ચાલો ચલો ખાઈ લઈએ. મસ્ત મજાના બની ગયા છે તો ભાઈ હવે ચપેટી લઈએ. હવે રેવાતું નથી હો. રહેવાતું નથી. યસ